તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હતો. તો જય શ્રી રામ અને રામનવમીની તમને અને તમારા ફેમિલીને શુભકામના. તો હું અત્યારે આવી ગયો છું અમારા ઉનામાં. તો તમે જોઈ શકો છો. તો અત્યારે હું ટાવર ચોકે છું. તો ઉના તાલુકાના 140 ગામમાં અત્યારે ધીમે ધીમે બધી પબ્લિક આવવા માંડી છે. ને આ નજારો છે ઉના તાલુકાના ટાવર ચોકનો. તો તમે જોઈ શકો છો કઈ રીતે આખું ડેકોરેટ કરેલું છે અને ઠેક ઠેકાણે ડીજેઓ મૂકેલા છે અને પબ્લિક ધીમે ધીમે બધી આવવા માંડી છે. અઢી કલાકની અંદરમાં આખું ઉના તાલુકો ફૂલ થઈ જશે, રોડ બ્લોક થઈ જશે, કેમ કે અમારા સનાતની હિન્દુ ભાઈઓ બધાય આ રેલીમાં ભાગ લેશે. તો વિડીયોમાં બન્યા રહેજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલાય. કટ્ટર હિન્દુ અને મારા યુવા બધા ભાઈઓને, હિન્દુ ભાઈઓને બધાને કે કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલાય. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આવી જ રીતે ડેકોરેટ કરે છે દર વર્ષે, તમે જોઈ શકો છો. અને શાંતિપ્રિય રથયાત્રા નીકળશે. અહીંયા કોઈ પણ પ્રોબ્લેમ નથી થતો. આ અમારું ઉના છે, તો તમે જોઈ શકો છો અત્યારે. તો જય શ્રી રામ. તો હનુમાનજીનો આખું પોસ્ટર છે. છત્રપતિ શિવાજી મહારાજ. તો હવે જાય છે તમને આખું ઉના તાલુકાની લાસ્ટ અહીંયાથી ચાલુ થશે, અહીં એન્ડ થશે અને 1 કિલોમીટર આગળથી રેલી આવશે. તો વિડીયોમાં બન્યા રહેજો. હું તમને આખા રોડનું તમને હું બતાવું છું ડેકોરેટ. તો પબ્લિક તમે જો, આને ખુશી કહેવાય. તો આખું ડેકોરેશન તમને બતાવીશ, વિડીયોમાં બન્યા રહેજો. તો આ છે ઉના ટાવર ચોકનો અને ટાવર ચોકે તમે નીકળી જશે. ફરી હું તમને આખો બતાવું છું વિડીયો. તો ઠેક ઠેકાણે તમને ડીજે જોવા મળશે. તો અમારે ઠંડુ પીવા જવાનું હતું એટલે અમે ફરી પાછો રિટર્ન થાય છે. તો આ છે ભગતસિંહને આખી જે સેવા કરે છે આ લોકો, એનું આખું સ્ટેન્ડ છે. તો તમે જોઈ શકો છો આખું ના ઉના ટાવર ચોક. તો પી લીધું છે ઠંડુ અને હવે જો અહીંયા પણ તમને ડીજે જોવા મળશે. સ્ટેપ બાય સ્ટેપ બધી જગ્યાએ તમને ડીજે જોવા મળશે. તો પી લીધું છે ઠંડુ અને હવે નીકળી જાય છે અમે પીને. તો અહીંયા તમે લોકોની ભીડ જો, ધીમે ધીમે જેમ જેમ રાત્રિ થતી જાય એમ લોકોની ભીડ વધતી જશે. તો અત્યારે અમે શિવાજી પાર્કના કોર્નર ઉપર છે, જે પેટ્રોલ પંપ છે ત્યાં, અને લોકોની ભીડ જો તમે. અને ભગવાન શ્રી રામની પ્રતિમા આખી ઊભી કરવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. તો જય શ્રી રામ. આ લોકોનો પ્રેમ છે ભાઈ, આ ઉના લોકોનો, ઉનામાં જે પણ સનાતની હિન્દુઓ છે એનો આ પ્રેમ છે, આ એની મહેનત છે, જે લાસ્ટ 1 મહિના દિવસથી મહેનત કરી રહ્યા હતા ભગવાન શ્રી રામની આ જે રામનવમીની શોભાયાત્રાની. તો તમે જોઈ શકો છો આ નજારો તમે ક્યાંય પણ નહીં જોવા મળે. આવી રીતે શાંતિપૂર્ણ રથયાત્રાનું આયોજન ફક્ત ઉના તાલુકામાં થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. જય શ્રી રામ. ભગવા પહેરવેશ સાથે લોકોનો પ્રેમ ઉમટી પડ્યો છે અત્યારે, તમે જોઈ શકો છો. તો આગળ જઈ રહ્યા છે, પણ આ પણ એક બહુ ભવ્ય અંદરનું ડેકોરેશન કરવામાં આવેલું છે લોકોએ. હવે આગળ જ્યાંથી રથયાત્રાની શરૂઆત થાય છે ત્યાં જઈ રહ્યા છે અત્યારે.
હર એક લોકોના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો. તો આગળ જે ડીજેનો જે પ્રકાશ પડી રહ્યો છે, જે લાઇટિંગ થઈ રહી છે, ત્યાંથી રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો. અત્યારે અમે અહીં પહોંચી ગયા છે રથયાત્રાએ. આ લોકોનો પ્રેમ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. પહેલાં એન્જોય કરો, પછી ફરી તમને હું મારો વોઇસ આપીશ કે આગળ આખી રથયાત્રા કઈ રીતે આ લોકો કરે છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, એન્જોય કરો. આ લોકોની ખુશી તમે જોઈ શકો છો. બહુ ભવ્યમાં ભવ્ય આયોજન દર વર્ષે કરે છે. આ તમે જોઈ શકો છો. જય શ્રી રામ. પગ મૂકવાની કે હાલવાની જગ્યા નથી, એટલો લોકોનો અત્યારે ભીડ એકઠી થઈ ગઈ છે. તો આ અમારા હિન્દુ ભાઈઓની એકતા છે અને આ ભગવાન શ્રી રામની રથયાત્રાની ખુશી છે. તમે જોઈ શકો છો. જય શ્રી રામ. તો અત્યારે એક બિલ્ડિંગ ઉપર ચડ્યા છે, 3જા માળે. તો તમે ઉપરનો તમને આખો નજારો બતાવું છું. ને આગળ હજુ રથયાત્રા પહોંચી નથી. આ તમે લોકોનો પ્રેમ જોઈ શકો છો. તો આગળ ઝાલરના તાલ સાથે અને ઢોલ નગારાના તાલ સાથે આગળ વધી રહી છે રથયાત્રા. તમે જોઈ શકો છો. જ્યાં જોશો ત્યાં લોકોની તમને ભીડ જોવા મળશે, કેમ કે 140 ગામના ભાઈઓ અને બહેનો આ રથયાત્રામાં જોડાય છે. તમે જો એટલું ભવ્યમાં ભવ્ય ડેકોરેટ અને ભવ્યમાં ભવ્ય આ આખું મેનેજમેન્ટ ઉના તાલુકાના સનાતની હિન્દુ ભાઈઓને ધન્ય છે કે આ આખી રથયાત્રાનું આયોજન કરે છે, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ના થાય આમ જનતાને. એનું આખું ધ્યાન રાખીને આખી રથયાત્રા કાઢવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ. આ ઢોલ નગારાના તાલ સાથે અત્યારે રથયાત્રા આગળ વધી રહી છે. જય શ્રી રામ. તો રથયાત્રા પહોંચવાની તૈયારી છે. તો રથયાત્રા અહીંયા પહોંચી ગઈ છે અત્યારે.
અને એની પાછળ લોકોનો તમે ભીડ જો, અને આ ઉના તાલુકાની રથયાત્રા જે ભવ્યમાં ભવ્ય આયોજન દર વર્ષની જેમ આ વર્ષે છે. અને તમે જુઓ લોકોનો ભીડ. જય શ્રી રામ. આવી શાંતિપૂર્ણ રથયાત્રા તમને ફક્ત ઉનામાં જોવા મળશે. આ પ્રેમ છે ઉનાનો ભાઈ, કાંઈ ના ઘટે હો ભાઈ. ડીજેના તાલ સાથે રથયાત્રા આગળ વધી રહી છે. તો આમાં ભગવાન શ્રી રામ બિરાજમાન છે. આ આખી પાલખીમાં ભગવાન શ્રી રામ આગળ વધી રહ્યા છે. રથયાત્રા તમે જોઈ શકો છો. લોકોની ખુશી કંઈક અલગ જ છે. જય શ્રી રામ. જય બજરંગબલી. કાંઈ ના ઘટે. તો બજરંગબલીને તમે જોઈ શકો છો. દર વર્ષની જેમ આ વર્ષે પણ બજરંગબલીનો આખો ગેટઅપ સાથે લોકોની ખુશી જોવા મળી રહી છે. તો આવી જશે નીચે હવે, અને હવે તમે જોઈ શકો છો આગળ રથયાત્રા. તો હવે ટાવર ચોકે પહોંચવા આવી ગયા છે. તમે જોઈ શકો છો. હવે લોકોની ભીડ એટલી હશે ટાવર ચોકમાં, કેમ કે અહીંયા રથયાત્રાનો એન્ડ આવશે અને અહીંયાથી રથયાત્રાનો જે કલાકારો દ્વારા એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તો વિડીયોને ખૂબ શેર કરજો અને ખૂબ લાઈક સબસ્ક્રાઈબર કરી આપજો આપણી ચેનલને. પાછળ રથયાત્રા આવી રહી છે.
ને અહીંયા કલાકારોમાં રાજલ બારડ તમને જોવા મળશે. તે દર વર્ષે હોય છે, આ સેવામાં જોડાયેલા જ હોય છે દર વર્ષે. તો ફટાકડા તેનું સ્વાગત કરી રહ્યા છે રથયાત્રાનું. ને અહીંયા કલાકાર તમને જોવા મળશે. જય શ્રી રામ. તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગીર સોમનાથ દ્વારા તમારું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. તો આ લોકો ઉના તાલુકાના જે હિન્દુ જે લોકો આમાં જે સેવામાં જોડાયેલા છે, જે આ છેલ્લા 1 મહિનાથી મહેનત કરી રહ્યા છે. તો જય શ્રી રામ અને બધાને ગુડ નાઇટ અને બધાને શ્રી રામનવમીની શુભકામના. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.